કોંગ્રેસમાં મહાભંગાણ 1500 નેતાઓનો કેસરિયો। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ। ગાંધીનગરમાં કમલમ ખાતે 1500 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓએ કોંગ્રેસને બાય બાય કહીને ભાજપ સાથે હાથ મળાવ્યો છે। પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં કોંગ્રેસના 1500 નેતાઓ ભાજપમાં જોડાયા। કોંગ્રેસના નેતા અને સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ પોતાના સાથે પાર્ટીના 400 સ્થાનિક કાર્યકરોને ભાજપમાં લઈ ગયા છે, જ્યારે મહુધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત ઠાકોર પણ ભાજપમાં જોડાયા છે। કાર્યક્રમનું સંબોધન કરતા સી આર પાટીલે કહ્યું કે ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા તે કામ પૂર્ણ થયા છે। જે ભાજપમાં જોડાયા છે તે કોઈ નિરાશ નહીં થાય। તેમણે કહ્યું કે ભાજપ સાથે જોડાવો છો તો તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે તેમના નેતૃત્વની ગેરંટી હુંડી જેવી છે। ભાજપની સ્થાપના બાદ જે વચનો આપ્યા હતા તે વચનો મોદીએ આજ સુધી પૂરા કર્યા અને જે ખાતમુહૂર્ત થયા તે કામ પૂરા કર્યા। હું કોઈ પક્ષના ટીકા નથી કરતો, પરંતુ તમે કોઈ નિરાશ નહીં થાઓ। કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું તેનાથી કોંગ્રેસને મોટું નુકસાન ભોગવવું પડશે કે કેમ? તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જણાવજો। ધન્યવાદ।